ગોકર્ણજીએ પણ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યા. હવે કથા શરૂ થઈ એટલે ઓલો ધુંધુકારીનો પ્રેત પણ આવ્યો. પ્રેતે આવીને બેસવા માટે જગ્યા ગોતવા લાગ્યો. બીજે ક્યાંય સ્થાન ન મળ્યું, પણ વ્યાસપીઠની બાજુમાં એક વાંસનો સોટો હતો. વાંસ છે ને એ અંદરથી પોલો હોય એટલે વાયુના સ્વરૂપે આવી આ વાંસના સોટામાં બેસી અને ધુંધુકારીનો પ્રેત છે એ કથા સાંભળતો હતો. પહેલા દિવસે કથાનો વિરામ થયો. જ્યાં બધા વિશ્રામ કરતા હતા, બધાને ઊંઘ આવી ગઈ. એ સમયે એક જોરદાર અવાજ થયો. જ્યાં બધાએ જાગીને જોયું તો જે વાંસનો સોટો હતો ને એની એક ગાંઠ તૂટી ગઈ. આ એક ગાંઠ તૂટી એનું કારણ એ હતું, પહેલા દિવસની કથા સાંભળી ધુંધુકારીને પશ્ચાતાપ થયો. અને પાપને બાળવા માટેના શાસ્ત્રમાં બે જ રસ્તા છે. પાપ થઈ ગયા હોય ને બે જ રીતે પાપને બાળી શકાય. એક રસ્તો છે કાં તો ભગવાનનું એટલું ભજન કરો કે એ ભગવાનના નામના ભગવાનના ભજનના અગ્નિમાં તમારા પાપ બળી જાય. અને બીજો રસ્તો છે એ પશ્ચાતાપનો છે. જ્યારે હૃદયથી પશ્ચાતાપ થાય ત્યારે તમારા પાપ બળીને ભસ્મ થાય. પહેલા દિવસની કથા સાંભળી ધુંધુકારીને પશ્ચાતાપ થયો. થોડાક પાપ ઓગળ્યા, થોડાક પાપ બળ્યા એટલે પહેલી ગાંઠ તૂટી. બીજા દિવસે બીજી ગાંઠ તૂટી, ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ તૂટી અને સાતમા દિવસે જ્યારે કથાનો વિરામ થયો એ સમયે વીજળીનો ચમકારો થયો, પુષ્પની વૃષ્ટિ થઈ અને જોરદાર અવાજ થતાની સાથે જ આખો વાંસનો સોટો ફાટી ગયો. અને જેવો વાંસનો સોટો ફાટ્યો એમાંથી ધુંધુકારી દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયો. પ્રેત બનીને ફરતો તો છતાં પણ પીળા પીતાંબર ધારણ કર્યા અને મસ્તક ઉપર મુકુટ શોભે જાણે કોઈ દેવતા પ્રગટ થયા હોય એવું સુંદર શરીર પ્રાપ્ત થયું. અને હવે બે હાથ જોડીને કહે, ગોકર્ણજી આજે કથા સાંભળવાથી વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયઃ ક્ષીયંતે ચાસ કર્માણિ સપ્તાહ શ્રવણે કૃતે. હવે બે હાથ જોડીને ગોકર્ણજીને કહે, ભાઈ આજે મારા હૃદયની બધી ગ્રંથિઓ તૂટી ગઈ, મારા હૃદયની બધી ગાંઠો ખુલી ગઈ. અને જેમ વાંસની એક એક ગાંઠ તૂટતી હતી ને એ મારે ને તમારે હોતે 7 દિવસની કથા સાંભળીને એક એક ગાંઠને ખોલવાની છે. અને હું કથામાં એક વાત બધે જ કહું કે કથા સાંભળીને જો મારા ને તમારા જીવનમાં કંઈ પરિવર્તન ન આવતું હોય ને તો કદાચ કડવું લાગશે, પણ જો કથા સાંભળીને મારા ને તમારા જીવનમાં કંઈ ફેરફાર ન થતો હોય, કથા સાંભળીને મારા ને તમારા વિચારો જો પવિત્ર ન થતા હોય ને તો ઘેર બેઠા બેઠા ટીવી જોવાય, બાકી ખોટો ધક્કો ન ખવાય. એક કાર્મીનનો પથ્થર હોય ને, આ પથ્થર કોઈ દિવસ ફાટે નહીં, પણ ક્યાંયથી પાણીની ધાર થતી હોય એની નીચે પથ્થરને મૂકી દો એટલે 5 દિવસ 10 દિવસ 15 દિવસ મહિનો 1.5 મહિનો 6 મહિને આ કાર્મીનનો પથ્થર ફાટી જાય ને. તો 7 દિવસની કથારૂપી ગંગામાં સ્નાન કર્યા પછી મારા ને તમારા જીવનમાં જો કંઈ પરિવર્તન ન થાય તો આપણા કરતા તો એ પથ્થર સારો. અને એટલા માટે 7 દિવસની કથા સાંભળીને મારે ને તમારે હોતે જીવનની આ બધી ગાંઠો ખોલવાની છે. પૈસાની પાછળ પૈસાનો મોહ હોય તો પૈસાની ગાંઠો ખોલવાની, પુત્રનો મોહ હોય તો એની ગાંઠો ખોલવાની. અહીંયા ધુંધુકારીએ પણ કહ્યું, ભાઈ તમારી કથા સાંભળીને આજે મારા હૃદયની બધી ગાંઠો ખુલી ગઈ. અને અત્યાર સુધી શરીર ઉપર મોહ હતો, પણ હવે સમજાયું કે જેમ રાતે રસોઈ બનાવી હોય ને પછી સવાર થાય ને તો પછી અન્ન જમવા જેવું ન હોય. રાતે રોટલા બનાવો પછી ભલે સવારે આપણે વાસી ખાઈ એ વાત અલગ છે, બાકી ખરેખર ખાધા જેવા હોય. રાતે બનાવેલું અન્ન પણ જો સવારે જમવા જેવું ન હોય, ધુંધુકારી કહે, ભાઈ જે અન્નથી આ શરીર પુષ્ટ થાય આ શરીર પણ કોઈ દિવસ કાયમી નથી રહેવાનું. ગોકર્ણજીની સામે ઉપદેશ આપી, પ્રાર્થના કરી અને જ્યાં ધુંધુકારી કહેતો તો આજે મારા પાપનો ક્ષય થયો, તમારી કથા સાંભળીને મારું પ્રેત પણ મુક્ત થયું, ખરેખર ભાગવતની કથાને ધન્ય છે. અને એ સમયે પુષ્પની વૃષ્ટિ થઈ, દુંદુભી નગારાઓનો નાદ થયો અને વૈકુંઠમાંથી સ્વર્ગમાંથી વિમાન આવ્યું.
આ વિમાન ગોકર્ણજીના કથા મંડપમાં આવી. વિમાનમાંથી ભગવાનના પાર્ષદો નીચે ઉતર્યા. ધુંધુકારીના શરીરને ધુંધુકારીને વિમાનની અંદર બેસાડ્યા. અને હવે ભગવાનના પાર્ષદો જ્યાં વિમાનમાં બેસી અને જતા હતા, ગોકર્ણજી કહે ઉભા રહ્યો. કથા સાંભળવા વાળા તો આટલા બધા હતા, છતાં પણ વિમાન એક જ કેમ આવ્યું? ભગવાનના પાર્ષદો કહે ગોકર્ણજી, કથા તો બધાએ સાંભળી, પણ જેને જેવી રીતે કથા સાંભળી હતી ને એવું એને ફળ મળ્યું. કથા તો બધાએ સાંભળી હતી. શ્રવણસ્યા વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતઃ. કથા તો બધાએ સાંભળી, પણ સાંભળવામાં ફેર હતો, એટલે એનું ફળ પણ એવું મળ્યું. કથા સાંભળી તો બધાએ. શ્રવણમ તુ કૃતમ 4 કલાક સાંજે હતી અને વચ્ચે બપોરના સમયે 2 કલાકનો વિશ્રામ રાખવામાં આવે. આ 2 કલાક વિરામ શું કામ રાખવાનો? ઉપવાસ કરવાનો હોય એટલે ફરાળ કરવાનું, સૂકી ભાજી ખાવા. 2 કલાક વિરામ રાખવાનો હોય. આ 2 કલાકના વિરામમાં સૂક્ષ્મ આહાર કરી અને 2 કલાક કથાનો વિરામ હોય ને એ સમયે સવારે જે કથા સાંભળી હોય બપોરના 2 કલાક એ કથાનું મનન કરવાનું. અને સાંજના જે 4 કલાક કથા સાંભળો, રાતે પાછું 2 કલાક કથાનું મનન કરીને પછી વિશ્રામ કરવાનો, પછી આરામ કરવાનો. આવી રીતે કથા સંભળાતી. અહીંયા પણ કહ્યું ગોકર્ણજી, કથા તો બધાએ સાંભળી, પણ બધાએ ખાલી સાંભળી, પણ જીવનમાં કોઈએ નથી ઉતારી. અહીંથી સાંભળીને પાછી આપણે આ બાજુ હાથ નથી રાખતા, જેવું અહીંથી સાંભળી લઈએ એટલે અહીંથી પાછું નીકળી જાય. કહ્યું સાંભળી બધાએ, પણ મનન કોઈએ નથી કર્યું. જેણે જેવી રીતે કથા સાંભળી એવું એને ફળ મળ્યું. ભગવાનના પાર્ષદો ગોકર્ણજીને કહે સાંભળો ગોકર્ણજી, જે જ્ઞાનની અંદર શ્રદ્ધા ન હોય ને એ સાંભળવાનું કઈ પુણ્ય નથી મળતું. જે જ્ઞાન દ્રઢ ન થાય, જ્ઞાન હંમેશા દ્રઢ હોવું જોઈએ. કઈ જ્ઞાન મળી જાય પછી એમાં શંકા થાય ને તો એ જ્ઞાન મેળવવાનું કઈ ફળ ન મળે. મંત્રનો જપ કરતા હોય તો મંત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ. જો મંત્રમાં શ્રદ્ધા ન હોય તો એ મંત્રનો જપ કરવાનું કઈ ફળ નથી મળતું. તપ કરવા બેસીએ તો તપની અંદર મન સ્થિર હોવું જોઈએ. જો મન સ્થિર ન થાય તો તપનું પણ કઈ ફળ નથી મળતું. અને પ્રમાદેન હતમ શ્રુતમ. કથા સાંભળીએ ને, કંઈ પણ સાંભળતા હોઈએ, આળસ કરીને સાંભળવા બેઠા હોય ને તો આળસ કરીને સાંભળેલું હોત એ કઈ યાદ ના રહે. ધરારથી કથામાં બેઠા હોય પછી કદાચ 7 વાર કથા સાંભળીએ તો યાદ ન રહે. કારણ અહીંયા કહ્યું પ્રમાદેન હતમ શ્રુતમ. આળસ કરીને ધરારથી જે વસ્તુ સાંભળી હોય ને એ સાંભળેલું પણ યાદ ન રહે. કથા સાંભળી તો બધાએ, પણ મનન કોઈએ નથી કર્યું, એટલા માટે વિમાન ના આવ્યા. પાર્ષદો આ પ્રમાણે કહીને જતા રહ્યા. ગોકર્ણજીને થયું કે આવું નહીં, મારા આખા ગામની મુક્તિ થવી જોઈએ. અને પછી ફરી પાછો જ્યારે શ્રાવણ મહિનો આવ્યો, શ્રાવણ માસ આવ્યો, તો આ શ્રાવણ મહિનાની અંદર ગોકર્ણજીએ ફરી પાછી કથાનું આયોજન કર્યું. અને આ વખતે બધાને કીધું બધાએ મનથી કથા સાંભળવી. બધાએ ખૂબ ભાવથી કથા સાંભળી. અને આ વખતે જ્યારે કથાનો વિરામ થયો એ સમયે 1 નહીં 2 નહીં પણ સેંકડો વિમાન આવ્યા. અને ખાલી ભગવાનના પાર્ષદો જ નહીં, બીજી વાર કથા થઈ ત્યારે તો સાક્ષાત ભગવાન નારાયણ પધાર્યા ગોકર્ણજીને લેવા માટે. સેંકડો વિમાનો આવ્યા. જેટલા શ્રોતાઓ બેઠા હતા બધા માટે વિમાન આવ્યા. અને હવે સ્વયં ભગવાન ગોકર્ણજીને લેવા માટે પધાર્યા. અને શાસ્ત્ર કહે કે જ્યારે બીજી વાર કથા થઈ ને ત્યારે ખાલી માણસ માટે વિમાન આવ્યા એવું નહીં. ભાગવતમાં લખ્યું છે કે જ્યારે બીજી વાર કથાનો વિરામ થયો ત્યારે જે ઘોડાઓ હતા એના માટે પણ વિમાન આવ્યા. ગોકર્ણજીના ગામની અંદર જે કૂતરા હતા ને એના માટે વિમાન આવ્યા. જે ચાંડાળ જાતિના લોકો હતા એના માટે વિમાન આવ્યા. અને ગોકર્ણજીની કૃપાથી આખું ગામ ભગવાનના ધામની અંદર ગયું.